જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં। તો આજે હે મંગળવાર, તો મંગળવાર રહી હતી, આપણે વેલેરા નાઈ ધોઈ લીધું હે અને નીહુ ને જય ઈ બે અહીંયા ફળિયામાં રમે હે, બાકી બધા આડાવડા થાય છે। તો આ બાજુ આપણે બધી હુકલ ગોટલ ભેગી કરી લીધી હે અને અમારે એને હેકવી હે, બરાબર ને? હા, માનવાન ખૂણે ખાચે ભેગી કરી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। જો ભાઈ શનિવાર હું તો મારું કરતો હતો ને બધા એમ ગયા તો ગોટલ લેવાની, પછી હું ગયો, પછી આ બધી ગોટલ લઈ અને ચૂલો સળગાવીને હેકવી હે। તો હાલો એ કરી લઈએ। હાલો બસ, તો તાપ કરવામાં આપણો બસ આવેલો નહીં। મમ્મી કે તમારી ગોટલીમાં નહીં હેકાઈ દઈએ ને તમારી તાપે નહીં થઈ દઈએ, કેમ કે હજી એમાં વાની બધું બહુ છે ચૂલામાં। जय माताजी, जय श्री कृष्ण। हालो आज बधो दायरो लाडवा करवाना जोईए। लाडवा देवा जवाने ढींगली ने એટલે जय श्री कृष्ण। कोई लाडवा खावा હોય તો આવી જાવ, ના પડી શકે તો દઈ આવી તો રાખ્યો આપણે બે કોઈને આવું હોય તો સાંજે જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હજુ લાડવા બનાવી છે, કાકાની બાઈ આવ્યું ને ધામધૂમથી હાલે છે। હજુ એક વારમાં 2 કલાકમાં તો બધું થઈ જાય, એટલે વાર નહીં લાગે। say hi। કલાક થઈ ગયા હોય, 2 કલાક થઈ જાય, 2 કલાકમાં राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई मारा तरफथी। मैं काल कीधुं तेनी वारे तड़का बहु पड़े है ने એટલે દિવસના આપણે બહુ શૂટિંગ કરતા નથી વિડીયોનું। અત્યારે સાંજના 7 વાગી ગયા છે, હજી દિવસ ઘણો બધો છે। મારે જવું છે દૂધ ભરવા અને દાઢી કરાવવા, પછી કાલે જવાનું છે આપણે લાડવા દેવા। તો લાડવા ફાઇનલી આપણા બની ગયા છે, આગળ તમને સાંજે બતાવીએ સુરભીબેન। એ બધા છોકરા ગયા છે નાવા, નામી ટાઢો પર થયો ને તડકા નથી ને નાવાની ના પાડી દીધી કે ભાઈ ગરમમાં નાજો નહીં, કપાણ લાગી જાય તડકાનું, પછી લૂ બહુ લાગે। તે એક ભેંસ હજી દોવાઈ છે ને, મેં કીધું હાલો હું જરાક બગીચામાં ચક્કર મારું। હતી મને જઈડી હતી કેરી, ભાણાને દેતો આવ્યો ને એક ચીર કાપતો આવ્યો। તે ખાઉં હું કેરી, કોકો ખાંખું પડે છે। અને આ જાંબુડીમાં બહુ જાંબુ જ નથી આવ્યા, પણ એકાદ લોમખો છે એ પાઈકો છે અને હવે કોક જાંબુડિયા માંડ્યા છે થવા, એટલે હવે 8-10 દિવસની અંદર પાકી જાય આપણા મસ્ત જાંબુ। અને રાજુભાઈ પાય છે બાજરો, ભેહુંને પાતો પાતો બાજરા મોટર મેં હાલતી કરી દીધી હતી, ચાલો તો હું પાઈ લઉં। દોવાની બાકી હતી ને એ ભેહું પાવાની બાકી છે હજી, એટલે એ હવે કદાચ બાપુ પાઈ લે છે। અને મારે જવું છે ગામમાં, કાલ જાઉં લાડવા દેવા। કાલે એક જગ્યાએ ખાતર ભરવાઈ જવું છે, એટલે બપોર સુધી ખાતર ભરી આવું। લાડવા દેવા તડકાના લીધે આપણે જવાનું પ્લાન કર્યું છે આવે ટાણે રૂંઢે 5 વાગે અહીંથી નીકળ્યું, સાંજે પછી મોડે સુધી બેસીને આવતા રહે હું, એટલે એ રીતના જવું છે ને કે જવાનું દિવસ ન હોય, પણ આપણે સાંજે જવાનું પ્લાન કર્યું છે। તડકા વધારે પડે એના લીધે, એટલે કાલે જવાનું છે આપણે સણોસરીએ લાડવા દેવા। તો હાલો હવે આગળ જોઈ લાડવા કેવા બન્યા। અહીંયા આપણા લાડવા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે। કેટલા લાડવા પપ્પા?
હાલો ભાઈ ફાઇનલી હું આવી ગયો ને તે પછી જ વિડીયો બન્યો. હું નાવા ગયા હતા ને છોકરા ત્યાં આવ્યા હે હું દૂધ ભરી આવ્યો શેવિંગ કરાવી આવ્યો. અહીંયા આપણા લાડવા હે તૈયાર. તો જેને લાડવા ખાવા હોય આવી જાય. કાલ હાઈ એમ પુગાડી આવી ત્યાં સુધી એટલે વિડીયો એમ પુગાડાવી પછી આવી. તો ઘણા બધા લાડવા બનાવ્યા છે અને કાલે જવું લાડવા દેવા 180 લાડવા બન્યા. તો એ પ્રમાણે ભાઈ આવજો જે હોય. ના આપણે લાડવા વધારે જોઈએ. હા 80 નકર માંડ હોય હા ખાલી. હા તો મસ્ત બન્યા હે. મેં તો જો કે ચાખ્યા નથી પણ બધા વખાણા હે અને જરાક ખવાઈ જાય ને તો એ કે પછી ઘીનો સ્વાદ જ મોઢામાં નથી જતો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો જો લાડવા બનાવી લીધા, વારી લીધા, પછી જય બધા શ્રી આવ્યા કૃષ્ણ. હતા. કપડાં દેખાડી લીધા. હા બધું થઈ ગયું. લાડવા એમ તો હેરામ ટક થયો બનાવતા. વાર લાગે છે ને એને આપણે એકતા વાર ના લાગે એટલી પણ ઠારવું પડે નકર તો પછી કડક થઈ જાય. બધું હાવ આપણો હાથ પડી જાય ને એવું ઠરવું જોઈએ ને પાછો ગરે આમ હાથથી હલાવવાનો કે આપણો હાથ ના તપે ને એવો ગરમ થવા દેવાનો. નકર તો ઈ પાછા હથોડી લઈને ભાંગી તોય ભાંગી. એટલે પેલા હા ગમે એટલું ઘી હોય ને આપણે 6-6.5 કિલા નાખ્યું હોય કા 6.5 કિલો 6.5 પૂણા 7 કિલા જેટલું ઘી નાખ્યું પણ એમાં જો જરાક ચૂક પડે કે તપ તપતું બધું નખાઈ જાય ને એટલે એ હથોડી લઈને જ ભાંગવાના રહે એવા કઠણ થઈ જાય. 6.5 કિલો ઘી, 6.5 કિલો ઘઉં, કિલો એક કિલો એક ગુંદ. કાજુ બદામ ઈયો છે, કિલો એક ગુંદ છે હા એ બધું અને થઈને ગોળ, એટલે બધું થઈને 15 કિલા ઘર 7 કિલા આપણે લીધો હતો ને એમાંથી 1.5 કિલા જેટલો. હા 1.5 કિલા જેટલો રહ્યો હે. તો પેલા ગુંદ તરવાનો ઘીમાં અને પછી એમાં ને એમાં ફેંકવાનો. હા આપણે ઘી ગરમ મૂકીએ ને એટલે પરબારો ગુંદ તરી નાખવાનો. પછી એમ કે કાંઈ પેલા ગુંદ તરાઈ જાય ને તો સીધો નાખવાનો એમ નાખવાનો રહે ને પાછો એ ગુંદ તરલ ઘી કીમાં ઉપયોગ ના આવે આ ફેંકવામાં ઉપયોગ આવી જાય ને એમ એટલે એમ બધું થોડીક ચાઈટ કરીને કરવું પડે. આપણે દેવા લેવાના હોય ને એટલે ઘરે ત્યાં હાલે ને એ વધે કદાચ ઘી તો એ આપણે ઘરમાં ખવાઈ જાય. ટૂંકમાં આપણે ઘરના લાડવા હાય તમને કરી તો પેલા ગુંદ તરી કે હું બોલું ઘી પછી કારું તા પડી જાય પછી એમાં આવી જાય ઉપયોગ થઈ જાય ફેંકવામાં. પાછો આપણે ભેડકું ફેંકીએ ને એમાં અને પછી હાવ ઠારી અને ઘી એટલે ગર ભેરવવાનું હોય અને તે પછી એમાં ગુંદ ને બધું ભેરવી દેવાનું. આ લાડવા હેલબા હોય કાજુ બદામ ને એલચી જી પછી આપણે નાખવું હોય આપણે તો કાજુ બદામ એલચી મીઠનો ભૂકો એવું બધું નાખ્યું હોય. આમાં છે ને આ આપણે આ દેવાના લાડવા હોય ને એમાં ટોપરું ના નખાય ને દ્રાંખે ના નખાય. નકર દ્રાંખ ને ટોપરું નાખતા હોય પણ આ ડિલિવરીના લાડવા છે એટલે એમાં તો જો ઉધરસ થવાની બીક રહે અને ટોપરું પછી આમ ખોરું થઈ જાય. ખોરું થઈ જાય ને ટોપરાથી છે ને ઉધરસ બહુ થાય. નારિયેલ હોય આ ને લાડવા ઘણો ટાઈમ તો કે ને હા એટલે અને આ તમે મહિનો દી કે 1.5 મહિનો ખાવ ને તોય બગડે નહીં એવા ને એવા રહે. ગમે એવું હોય શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય આ લાડવો બગડે નહીં. આપણે હરખો પેક કરીને ડબરો રાખી દઈ ને એટલે એ મહિનો દી સુધી તો એમાં જોવા પણ ના રહે. અને એમ તો એકલા માણસને ખાવાના હોય તો 70-80 લાડવા 100 લાડવા મહિનો દી કામ ફૂટાડીએ લઈએ એટલી તમે તાણીને બધાને ભાવતી એ ના હોય ને આખા દી એક લાડવો માંડ ખવાય. પણ આ તો લાડવા તા ગણ કરે એવા હોય ખવાય તો પણ અટાણ કોઈ મિસ્ટેક ખાઈ ના હગે. આપણે કાલ 1 કિલો લાડવા મેળનો અમે કર્યા ને તઈ ખવાણો પછી તો હાવ એમથી હવે કોઈ દી મોઢામાં જ નથી નાખવો એવી રીતનું થઈ ગયું. હાઈ જે શાક ને રોટલો ને ખાઈ લીધા ને તીકણે હોદરી વૈરી ત્યાં સુધી તો હાવ ઉલેચ વાલેચ થતું હતું. ઘી હોય ને એમાં વધારે અને પાછો ઉનાળો રહ્યો એટલે શિયાળો હોય ને તો ના નડે તો ઉસરે પછી. અને શિયાળામાં ગમે એટલું ઘી તમે નાખો ને તો જમાવવું નડે નહીં કે પરબારું જામી જાય ને. આ તા આટલું ઘી આ 6-7 કિલા ઘી પછી રગડું જ થઈ જાય. હવે જામે નહીં જામે નહીં ઠોરે નહીં ઠારમય બહુ ભરું લઈ ગયું. હા શિયાળો વાર લાગે તો પડી જાય. આપણા વિડીયોમાં હે ને કોમેન્ટ આવી હતી એમ તો 4-5 દી થઈ ગયા કે ટૂંકમાં આ ખોબો કઈ રીતે ભરાય ને શું રસમ હોય એની એ ટૂંકમાં માનતા કરી હશે તો હવે એને આ ખોબોને ખાવાનું હોય
એક બેનની બેને કા, માનતા હા કરી બાનો ખોબો જોઈને એવું હે ને. હા હા તો ખોબો આપણે માનતા કરવાની કે મારે ભાઈને સારું થાય ને તો હું ખોબો ખાઉં. પછી આપણે કોઈ 8 વર્ષની કરી શકે, કોઈ 10 વર્ષની, કોઈ જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી નુઈમ રહીએ. અને નુઈમને દી પછી પહેલાં પહેલી નું જ હોય ને. હા પહેલી નુમને પહેલાં ઈ જન્મ ન થયો હોય ને ભત્રીજાનો ત્યાં સુધીને એમનેમ રહેવાની ફરારું. પછી એનો ખોબો ભરી અને પછી ખાવાનો. મતલબ એ આમ કઈ રીતે ભરવાનો હોય? એનો જ ખોબો ભરવાનો અને પીપરાને પાંદ રાખી દે. ત્યાં તો ઝીણકા હાથ હોય ને હા એટલે ઈ પછી એવું ના હોય જો આંગળી ભગવાઈને હારું કર્યું તો હાતમ પેલા થોડાક દી કરે ને તો એ પહેલી નુમ આવે ને એટલે ઈ તાર મમ્મીને ખોબો ઈ તાર મમ્મીએ ખાય ને બાઈએ ખાય ને બધા ખાય છે. એટલે ઈને પછી તો હજી તો કઈ 6-7 મહિનાનો થયો હોય ભત્રીજો હા તો એનો ખોબો તો ધરાઈ અવડો ના હોય હા એટલે પીપરાને પાંદ રાખે. ઠીક આ એટલે હવે ઈ પછી વડો થાય ને તો એ પીપરાને પાંદ રાખીને ભરે એમ. રેખાબીને ખાઈ હતી વિરેન ઝીણકો હતો તો એ પીપરાને પાંદ રાખતા. હવે એને ના રાખવા પડે. હવે તો કારણ કે એનો આમ હા, નાની હા. ખોબો થઈ જાય ને વાટકા એકનો એટલે પછી એવી ઈ રીતના માનતા ખાવાનું એમ. કરવાની. પછી જ્યાં સુધી ભત્રીજો ના હોય ત્યાં સુધી આપણે એમને રહેવાની. પછી આપણે એનો ખોબો ખાવ. મતલબ ઈ ત્યાં સુધી આપણે ખોબામાં ખાલી ફરારીમાં રહેવાની. એક ટાણું ખીરના કરવાનું. ચોખા હોય ને એમ હું ભરવાનું શું હોય? ઘણા રવો ભરે અને આપણે તો ચોખા જ ભરી. એટલે ઘણા રવો ભરે એમાં ભેગી ખાંડ એટલી નાખે અને આપણે ચોખા ભરીએ તો ચોખામાં જેટલી ખાંડ જોઈએ એટલી ખાંડ નાખે ને ખાંડ આપણે ના પુગાડી શકીએ ને બધું સેટો પૈસા પલો દઈ હોય દઈએ. તો ઈ ખાંડના પૈસા દઈ દઈએ. અને હોપારી હોય હા, એવું ને? હોપારી. હોપારી, તુલસીનું પાન. ઠીક આ પછી એને ફરારના પૈસા એમાં જેટલા મેલો એટલા તો એક ઈ ટાણું દે. ફરાર કરવાનું ને એક ટાણું ખોબો ભર્યો હોય ને ઈ ખાવાનું. ઠીક આ એમ એટલે હોય. ફરારના પૈસા એમાં ખોબામાં દે 100-150 એમ. અને તુલસીના પાન ને હોપારી. ચોખા અમે તો ખાઈએ એટલે ચોખા. તો મતલબ તમારો ને બાનો ને બેનો ખોબો આવે તો બેનો અલગ અલગ બનાવવાનો હોય ને? હા, અલગ અલગ બનાવવાનું. ભેગું નહીં, અલગ અલગ જ બનાવવાનું. પછી ભેગું કરી નાખવાનું. આપણે એકટાણું કરી લઈને ખાઈ લઈને પછી હા. ભેગું કરી નાખવાનું. તો મતલબ મતલબ ખાઈ શકે બધા ઘરના એવું નહીં કે એક જ. હવે તો ખોબાએ જબરાથી રાખું ટોપિયું ભરાય એકનો ખોબાનું ખાલી. હા આપણે ઈ બધા તમે ત્યાં ના હોવ તમારે વેકેશન ખુલી ગયું અમે બધા નેતા નામી ભઠેડી લઈ તાર મમ્મીની ને બાની હોય ઘણી ને એટલી બધી હા. ખબર નહીં. એટલે ઈ ખાઈ લઈએ ને નકર હે ને કઈ એવું ના હોય કે જુવારવાની કે પણ આ બા ને આપણે તાર હવે મમ્મી ની તો જુવારે માતાજી. માતાજી મંદિર જ્યાં ધૂપ દીવા કરીએ ને ત્યાં જુવારી ને પછી પ્રસાદી લઈએ નકર ઈ કઈ ના હોય. તાર મમ્મી ને બા ને ઈ તા પહેલેથી હવે જુવારે એટલે એમને ખાવાનું. હા આપણે માતાજીની જુવારીને જ ખાઈએ આપણે માતાજી. મતલબ એવું કઈ ફિક્સ ના હોય ને કે જેદી ટૂંકમાં તમારે ખોબો ખાવાનો હોય મતલબ ઈ અથવા તો એના થોડાક દી પહેલા જે તમારા ભત્રીજા હોય એ આવીને અહીંયા આપણા ઘરે જ ખોબો ભરી જાય ત્યાંથી ભરીને મોકલાવજે તો હાલે ને? તોય હાલે. ત્યાંથી ભરીને મોકલાવી દે તો હાલે. ઈ પોતે ના આવે તોય હાલે. ખાલી પુગાડી દે ને તોય હાલે. ઈ તા ખોબો અટાણે પુગાડી આ તા તાર મમ્મી ને ઈ ઢુકડા હે બા ને નીને પહેલી દેવાના આવે એટલે ઈ તેદી પછી બધું ખોબો ને દે. ભેગું ભેગો દઈ દે. નકર હાથમું કરવા આવે ને હા ઈને પછી ભેગો તેદી ભરીને દઈ દઈએ તો હાલે. ઠીક આ પણ ખોબો ટૂંકમાં નું સુધી પૂગવો જોઈએ. નકર પછી બેન પૂગી ના રહી. હા ખોબો પૂગવો જોઈએ નકર ઘણી વાર ના પૂગે તો પછી એને અપવાહ કરવાનો કે ફરાર જ ઉપર એમ બીજું ટાણું કે કઈ ના કરી ના શકે. પૂગી શકતા હોય ને તો પછી તમે પૈસા પૈસા દઈ દઈએ ને ફરાર કરી નાખવાનું એમ. મતલબ આખો દી તેદી ફરારનો જ છે એમ. તો તેથી ફરાર કરી લે. ટૂંકમાં શું કે પલવ હોય ને ખોબો ભરાણો ના હોય ને ફુગાણો ના હોય તો પછી આ પૈસા દઈ દઈએ તો એનો ફરાર ખાઈ શકો. એવી રીતના હોય ખોબો. હાલો તો આપણે થઈ ગયા લાડવા ને બધું કામ થઈ ગયું. એ હવે કરીએ આગળનું કામ. મળશું કાલે બીજા બ્લોગમાં ફરી. ત્યાં સુધી આવજો.